સચ્ચી જવાબદારી હોય છે તમારા સ્લમ એરિયામાં કે જેની પાસે ડોક્યુમેન્ટરી નથી, પહેલી તો નથી પૈસા કે નથી એ લોકોની ઓળખાણ, એ લોકોને વારંવાર કચેરીમાં જાઓ તો ધક્કા ખાવા પડતા હોય છે. તો તમે જે નાની વસ્તુ જે સમસ્યા હોય છે ને તે સમસ્યા તમે સોલ્યુશન લાવો છો ને જયારે સાથે રહીને, ભલે તમે એમનું કામ નથી કરી શકતા, નથી થતું તમારાથી, એ 2 નંબરની વાત છે, પણ તમે સપોર્ટ તો કરો છો ને સાથે, એ તમારું સૌથી મોટી જવાબદારી હોય છે. બરાબર. કે તમે ચાલો કે વિધવા પેન્શન કાઢવું છે તમારું, તો તમે ઘણા લોકો એવા હોય છે કે નગર સેવકો કેવા હોય છે કે લેટર પેડ પર આપણે સહી સિક્કા કરીને આપવાના હોય છે, ઓળખાણનો દાખલો આપવાનો હોય છે, તો તમે ઓળખાણનો દાખલો તમારે ફ્રીમાં આપવાનો હોય છે. હા, તો ઘણા લોકો એમાં બી 100-200 રૂપિયા કમાતા હોય છે, પણ તમે કમાવાની જવાબદારી ના કરો. નગર સેવક એટલે કે વગર પગારની નોકરી જ છે, તમારા સેવક જ છો તમે. તમને જયારે જનતા તમને જીતીને લાવે છે, તો વિશ્વાસ તમે જીતીને જયારે લાવે છે, તો એટલો વિશ્વાસ તમે મૂક્યો છો તમારા પર. તમે ભલે કામ ના કરો, થાય છે નથી થતું એ 2 નંબરની વાત છે, પણ એટલીસ્ટ તમે ફોન ઉપર જવાબ તો આપો સામેવાળા વ્યક્તિને. બરાબર છે. આજે નગર સેવક તરીકે મેં 10 વર્ષ હું નગર સેવક તરીકે રહી છું. આજે મારા વોર્ડની અંદર ઘરમાં એક વ્યક્તિ એવું નહીં હોય કે મને નહીં ઓળખતું હોય, દરેક લોકો સાથે મારો સંપર્ક છે. ઇવન હું ગ્રુપમાં મેસેજ આવ્યો છે, મેં એક ગ્રુપ બનાવ્યું છે, અત્યારે નગર સેવક નથી તો પણ હું ગ્રુપમાં છું, મારું ગ્રુપ ચાલુ છે, હાલ પણ હું કામ કરું છું, કારણ કે મારી જવાબદારી આવે છે, કારણ કે એ લોકો પાસે નવા નગર સેવક હજી નંબર નથી આવ્યા, તો હું એમ નહીં કહું કે મારો હવે પતી ગયું છે ટર્મ તો હવે હું કામ નહીં કરું તમારું, મારે એ લોકોનું કામ કરવું પડે. અને આપની જવાબદારી તો એ રીતે પણ વધી ગઈ છે, કારણ કે આપના કહેવાથી અન્ય જેને આપ જીતાડ્યા છે એમની જવાબદારી પણ તમારે વધી ગઈ છે. તો હું એ લોકોને બી કહેવા માંગુ કે તમે જયારે સમસ્યા આપણી પાસે ક્યારેય વ્યક્તિ લઈને આવે છે, ઓફિસ છે નગરપાલિકાની ઓફિસ છે, તમારે નગરપાલિકામાં કામ થવાનું છે તમારું. હવે તો ઘણી બધી ઓનલાઈન સિસ્ટમ બી આવી ગઈ છે કે તમારે નગરપાલિકા બી જવાની જરૂર નથી, હેલ્પલાઇન નંબર આવી ગયા છે, તમે ઘરે બેઠા બી તમે કામ કરાવી શકો છો, પણ તમે ખાલી એટલીસ્ટ એ લોકોનો ફોન ઉપાડીને જવાબ આપો ને. બરાબર છે. સાચો નગર સેવક એ કહેવાય છે. રાત્રે 12 વાગે બી તમે જવાબ આપશો ને, ઘણી વખત મારી સમસ્યાઓ ઘણી વખત બને છે. મારો રોડ ડેરી રોડ છે, રાતે ડેરી શિફ્ટ રાત્રે 2 વાગ્યાની બી ઘણા લોકોની હોય છે, તો પેલા અમારા ત્યાં આગળ નંબર લખેલા છે કે જાગૃતિબેન મહેતાનો કોન્ટેક્ટ નંબર નગર સેવકનો નંબર છે, તો રાત્રે 12 વાગે બી લોકો નથી ફોન, ત્યારે બી મેં જવાબ આપ્યો હશે, પણ એમ નથી સમજતું કે ચલો હું એક સ્ત્રી છું, રાત્રે 12 વાગે તો હું ફોન ના ઉપાડું, એ નહીં, રાત્રે 12 વાગે બી મેં ફોન ઉપાડ્યો કે બેન એ લાઇટ બંધ છે, તો હું એમને કહું કશો વાંધો નહીં, તમે મને ખાલી ફોટો પાડીને વોટ્સઅપ કરી દો, હું સવાર જોઈ લઈશ. બરાબર છે. આ સંતોષપૂર્વક મેં જવાબ આપ્યા હશે, એ બહુ મહત્વનું હોય છે. બરાબર બરાબર. પછી તમે કામ કરો છો નથી કરતા એ